રાજકોટ રેસકોર્સના મેદાનમાં ત્રિદિવસીય હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું। આ કથાના ત્રીજા દિવસે મધ્યરાત્રિએ ખાસ કરીને બાબા બાગેશ્વરે લોકોના માનસિક રોગ મટાડવા માટેનું આહવાન કરતા અફરાતફરી મટી ગઈ। મારામારીના દ્રશ્ય હતું, પત્રકારને પણ માર મારવામાં આવ્યો। વિહામણું સ્વરૂપ છે તે નજરે જોવામાં આવ્યું છે। આ દ્રશ્યને અને માનસિક બીમારી લોકોને જે ઉપચારના નામે જે મારામારી થઈ એને વિજ્ઞાન જાથા નિંદા કરે છે અને વખોડે છે। સરકારે છે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, એટલા માટે કે ભવિષ્યમાં આ પ્રકારનું કોઈ પણ આયોજન હોય એને મંજૂરી પણ આપવી ન જોઈએ। અને વિજ્ઞાન જાથા છે બહુ સ્પષ્ટપણે છે આ બાબા છે પરચી અને ચમત્કાર અને આવા ઉપચારના નામે લોકોને મોટો માનવ મહેરામણ ઊભું કરે છે। વાસ્તવની અંદર પોતાનો પ્રચાર કરી અને ફંડ ફાળા એકઠું કરવાનું, હોસ્પિટલના નામે, અન્નપૂર્ણા રસોઈના નામે ફંડ ઉઘરાવવાનું કામ કરે છે। અને લોકોને જે પરચીના બોલાવે છે તે પોતાના ષડયંત્રના ભાગરૂપે પોતાના આશ્રમમાં આવતા હોય તેને જ બોલાવે છે અને મોટાભાગના લોકોને મૂર્ખ બનાવે છે। એટલા હજારો માણસોમાંથી માત્ર 15-20 લોકોને બોલાવે છે અને ઉપચાર સંબંધી વાત કરે છે। અને જે પ્રકારે તે એમની વાતચીત હોય છે તે એક પોતાની અગાઉથી જાણકારી આપી હોય તેવું જ જોવા મળે છે। વિજ્ઞાન જાથાએ આ અનુસંધાને જાહેરનામાનો ભંગ થાય છે, આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ બાબા છે મેડિકલ સારવાર કરે છે, લાયસન્સ વગર કરે તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। શરૂઆતની અંદર પોલીસ તંત્ર છે FIR દર્જ કરે તેવી માગણી કરશે, બાદ કોર્ટના દ્વાર ખખડાવી અને જેટલા જવાબદારો છે અને તત્વો છે અને માહોલ બગાડ્યો છે, રાતના મારામારી થઈ છે, તે ભવિષ્યમાં ન થાય તે સંબંધી કાયદા અનુસાર કાર્યવાહી હાથ લેનાર છે। બાબા બાગેશ્વરના દરબારમાં જે કંઈ ગઈકાલે ડ્રામા સર્જાયો, ડાકીની શાકીની પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો વર્તારો મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે। બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે। જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો જેને માવઠાઓ કહે છે એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે, તેવી જ જાદુગીરી આ ઢોંગી બાબા બાગેશ્વર કરી રહ્યા છે। હકીકતમાં હનુમાન ચરિત્રો પર કથા કરવા આવ્યા હતા। હનુમાન ચરિત્ર ઉપર પૂરી 1 કલાક પણ બોલ્યા નથી, અડધી કલાક પણ બોલ્યા નથી। જે લોકો હનુમાન ચરિત્રની કથા માટે આવ્યા હતા તે પણ નિરાશ થયા। એટલે હનુમાન ચરિત્ર બોલવા ઉપર એની ક્ષમતા પણ નથી અને એની પાસે નોલેજ પણ નથી। આ માત્ર ને માત્ર કોમ વચ્ચે વૈમસ્ય ફેલાય, ઝેર ફેલાય એ પ્રકારનો કુપ્રચાર કરવા માટે આવેલા હતા। ભૂત ગમે તેને મારવા માંડ્યું, પત્રકારો ઉપર પણ હુમલો થયો। ડાકીની શાકીની પિચાસીની કે અન્ય પ્રેતાત્માએ બાબાએ આહવાન કર્યું કે અહીંયા આવો, એટલે એના જ જે માણસો હતા, મોટા ભાગે બિન ગુજરાતી હતા, તેઓ આવ્યા। જે ફોટોગ્રાફર, જે વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, પત્રકાર, એને શોધીને એની પર હુમલા કર્યા છે। એવા જ એક પત્રકાર, સંદેશ ટીવીના પત્રકાર છે મયુરભાઈ સોની, એ જ્યારે આ ધતિંગની વિડીયોગ્રાફી કરી રહ્યા હતા, રિપોર્ટિંગ કરી રહ્યા હતા, તેમાં તેની સાથે પણ તેની ઉપર હિચકારો જોરદાર હુમલો કરવામાં આવ્યો। પરંતુ એ જમવાદ પત્રકારોએ ડાકીની શાકીનેના ચોટલા પકડી અને પીટી અને એની શાન ઠેકાણે લાવી દીધી ભૈરા દરબારમાં। જો એ ડાકીની શાકીની પિચાસીની એટલી જ પાવરફુલ હોત તો મયુરભાઈ સોનીને ત્યાં ઢાળ દીધા હોત, પરંતુ આવું કાંઈ છે ને। આ ધતિંગ છે, આમાં પડવું ન જોઈએ। અને સૌથી ગંભીર બાબત એ છે કે આ દરબારમાં બાળકોને ધૂણાવવામાં આવે છે। આ કેવડી મોટી અંધશ્રદ્ધા! આપણે બાળકોને વૈજ્ઞાનિક બનાવવાના છે કે બાળકોને આ અંધશ્રદ્ધામાં લઈ જવાના, ધકેલવાના છે? કાયદાકીય શું કાર્યવાહી કરશો?
કાયદાકીય ગુજરાતનો જે કાયદો છે, અઘોરી પ્રથા, જાદુગીરી, અંધશ્રદ્ધા ફેલાવવાનો, એ 2024ના કાયદા હેઠળ પોલીસ પગલાં લે અને સુઓ મોટો ફરિયાદ દાખલ કરે અને આયોજકો અને બાબા વિરુદ્ધ કાર્યવાહી કરે. ઓકે.